श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। આજનો દિવસ ખરેખર આપણા સૌને માટે અતિ ધન્ય અતિ દિવ્ય દિવસ છે, કારણ કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, જેને માટે શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન યાહોમ કરી દીધું, કુરબાન કરી દીધું, એવું આ સર્વોપરી સ્થાન, આ સ્થાનની અંદર યોગીજી મહારાજે વર્ષો સુધી ખૂબ સેવા કરેલી. આમ જોઈએ તો અક્ષરદેરી એટલે ગુણાતીતાનંદ સ્વામી, અક્ષરદેરી એટલે યોગીજી મહારાજ, અને યોગીજી મહારાજ એટલે અક્ષરદેરી, એવા અતિ પવિત્ર દિવ્ય સ્થાન. યોગીજી મહારાજ પોતે અહીંયા આગળ સવારે 3:30 વાગે ઉઠતા. સવારે 3:30 વાગે, કડકડતી ઠંડી હોય, વરસાદ હોય, ગમે તે હોય. અને અત્યારે તો અહીંયા સુંદર ઘાટ ને બધું બની ગયું છે, પણ તે વખતે નદી હતી ગોંડળી, પથ્થરા જ, નાના નાના વેણ પાણીના જતા હોય, અને પથ્થર કેવા આપણને પગમાં વાગે. તો યોગી મહારાજ સવારે 3:30 વાગે ઉઠી અંધારાની અંદર આ ગોંડળી નદીના જે આમ કાંટાની જેમ વાગે એવા પથ્થરો ઉપર એમના કોમળ પગ ત્યાં આગળ મૂકી અને પોતે નાનું એવું વેણ હોય ત્યાં પધારે અને લોટાથી સ્નાન કરતા. આપણે અહીંયા આગળ એનો ફોટોગ્રાફ પણ છે કે યોગીજી મહારાજ લોટે લોટે એ સ્નાન કરે, અને પછી નાહી ધોઈ પરવારી અને તરત જ સીધા અક્ષરદેરીમાં આવે. અને અક્ષરદેરીની અંદર સૌ પ્રથમ તો આખી દેરી ઝાડુથી બધું જ સાફ કરી નાખે, વાળી નાખે, અને જે બધો કચરો ભેગો થાય એ યોગી મહારાજ પોતે માથે ચડાવતા. કારણ કે અક્ષરદેરીની એ રજ જ્યાં હજારો ભક્તો પ્રદક્ષિણા કરતા હોય, એટલે પોતે રજ માથે ચડાવે, અને પછી ભીનું એવું પોતું લઈ અને અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અને ચરણારવિંદ એની પોતે પૂજા કરતા, જાતે ચંદન ઘસતા. આપણે જોયું છે કે એમને વાળતા પણ જોયા છે, અને નાનું એવું કપડું લઈ અને જાતે પૂજા કરતા જોયા છે. પોતે જાતે ચંદન ઘસતા અને ચરણારવિંદને ચાંદલા કરતા, અને જાતે ગુલાબ ત્યાં ગોઠવતા, અને નાની એવી આરતી એ પોતે ઉતારે, અને પછી ત્યાંથી પોતે આપણે પોતાની પૂજા કરી અને ઉપર જાય. અને ત્યાં આગળ મંગળ આરતી થાય, પછી શણગાર અને આ બધો ક્રમ ચાલતો. પરંતુ યોગીજી મહારાજ પોતે અક્ષરદેરી સાથે એટલા બધા ઐક્ય ભાવને, તાદાત્મ્ય ભાવને પામેલા કે 24 કલાક એમને અક્ષરદેરીનું જ રટણ. અહીંયા તો આ રીતે સેવા મહાપૂજા બધું કરતા, પણ સાથે સાથે મંદિરની સેવા, કહેતા ઠાકોરજીના થાળ કરવા, એ પણ યોગી મહારાજ જાતે કરતા. નાનું એવું રસોડું અને લાકડા એ રીતે બેઠાવી અને રસોઈ કરવાની, અને ઓછા સાધન, ઓછી સામગ્રી, પણ એની અંદર પણ એમને 24 કલાક આનંદ. સવારે 3:30 વાગે ઉઠ્યા હોય, દેરીની સેવા કરી, આરતી કરી, આ બધું કર્યું, અને પાછા રસોડામાં જાય અને રસોઈ કરવા લાગે બધાને માટે. ખાસ કરીને સાથી દાડિયા હોય, બીજા માણસો નોકરો હોય, બીજા કદાચ મહેમાન હોય, તો એને માટે સવારના પરમાં રોટલા કરતા. ત્યાર પછી રસોઈ પણ પોતે જાતે કરતા, અને એટલો બધો ઈશક કે લેશ માત્ર થાકે નહીં, અને આનંદ આનંદ અને આનંદ. અને એ પછી બપોરે બધાને જમાડવા. આ યોગી બાબાનું બહુ એક પોતાનું આગવું એક અંગ હતું કે સેવા કરવી, રસોઈ કરવી, અને બધા હરિભક્તોને પ્રેમથી જમાડવા.
તે વખતે શરૂઆતમાં તો સંખ્યા ઓછી હતી, પણ પછી જેમ જેમ સંખ્યા વધતી ગઈ એમ પણ યોગી મહારાજ પોતે બપોરે ત્યાં આગળ ભંડારમાં બધા હરિભક્તોને પીરસવા આવે અને બધાને જાતે પીરસે. એટલો બધો આગ્રહ કરે અને હરિભક્તોને એટલા બધા રાજી કરે કે જેની કોઈ કલ્પના નહીં. એક વ્યક્તિને આપણે એક દિવસ આગ્રહ કરીએ, પણ રોજ બધી જ વ્યક્તિઓને આ રીતે આગ્રહ કરીને પ્રેમથી પીરસવું, કારણ કે એ પોતાને તે દરેકને શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ જોતા કે આ બધા હરિભક્તો નથી, પણ આ બધા શાસ્ત્રી મહારાજના સ્વરૂપો છે, તો એને હું જેટલી સેવા કરું એટલું ઓછું. તો પ્રેમથી બધાને પીરસતા. કોઈ બાકી ન રહે ત્યારે છેલ્લે પછી પોતે આમ એમને ઊભા બેસવાની ટેવ હતી. ઊભા બેઠા બેઠા એટલે કે બંને ગોઠણ ઉપર એ રીતે બેસી અને પોતે ત્યાં પત્તરમાં થોડું ઘણું જમે અને પછી પાછો વાસણ ઉટકવાનું. એ પણ એમને જબરજસ્ત ઈચ્છક કે એક પણ સેવા જવી ન જોઈએ. એટલે એ ભંડારનું કામ પતાવીને હરિભક્તોને પીરસીને પોતે વાસણ ઉટકતા. અને વાસણ ઉટકવામાં પણ એકદમ પોતાને એનું જબરજસ્ત એ તાન હતું. એમની સાથે દાજી બાપુ હતા, એમના સખા, એ પણ વાસણ ઉટકે અને બંને વચ્ચે વાસણ ઉટકવાની હરીફાઈ ચાલે. દુનિયાની અંદર આજે ઘણી બધી હરીફાઈઓ ચાલે છે, પણ વાસણ ઉટકવાની અને એમાં સામસામી એ લોકો આપણે યોગીજી મહારાજ દાદી બાપુ વાસણ ઉટકે અને એ રીતે ત્યાર પછી સાંજની સેવા રસોડાની, ભંડારની અને બધા હરિભક્તોને રાજી કરવાની, આ બધું ચાલુ જ હોય. અને એ રીતે યોગીજી મહારાજ પોતાના છેલ્લા શ્વાસ સુધી અક્ષરદેરીમય એમનું જીવન હતું. છેલ્લે જ્યારે યોગીજી મહારાજ પોતે પ્રદેશથી પધાર્યા ત્યારે એમના આંખે મોતિયો આવેલો, પણ પાક્યો નહોતો. એટલે ત્યાં વડોદરામાં ડૉક્ટરોને બતાવ્યું, તેમણે કહ્યું વાર છે હજુ. પછી અહીંયા ગોંડલ પધાર્યા, પણ બહુ ઝાંખું દેખાતું હતું, પણ કોઈ દિવસ ફરિયાદ ન કરે. ક્યારેય પણ એમણે કોઈ દિવસ ફરિયાદ કરી નથી કે ઝાંખું દેખાય છે, કારણ કે મોતિયો પાક્યો નહોતો. એટલે એ રીતે પોતે અહીંયા આગળ બિરાજમાન હતા. પણ અહીંયા જ્યારે પોતે આરામ કરતા પોતાના ઓરડાની અંદર, ત્યારે રોજ રાત્રે યોગી બાબાએ એવું નક્કી કરેલું, અક્ષરદેરી રોજ વળાય અને એની જે રજ એ ભેગી થાય તો એક સ્ટીલની નાની એવી ડબલી હતી, એમાં એ બધી રજ ભેગી કરેલી અને ત્યાં રાખી મૂકેલી યોગી બાપાના ઓરડાની અંદર, હાટિયાની અંદર. અને બાપા રોજ રાત્રે પછી યાદ કરાવે કે લાવો આપણે રજ આપણા આંખે લગાડીએ એટલે આપણી આંખ સારી થઈ જાય. આ તો અક્ષરદેરીની રજ. અને અહીંયા આગળ હજારો ભક્તોએ અહીંયા આગળ પ્રદક્ષિણા કરી છે. એવી અતિ પાવનકારી આ રજ જો આપણે બીજાને માનતા આપીએ તો આપણને પણ સારું થાય, કેમ ન થાય? એટલે રોજ હરિભક્તોના ચરણની રજ એ પોતે આંખે અડાડતા. અને એ રીતે અક્ષરદેરીનો અનન્ય મહિમા, આખું એમનું સમગ્ર જીવન, લગભગ 19-20 વર્ષે પોતે સંત થયા અને શાસ્ત્રી મહારાજ સાથે જોડાયા. અને ત્યાર પછી આ અક્ષર મંદિર ગોંડલ એ થયું અને પોતે ધામમાં ગયા. ત્યાં સુધી અક્ષરદેરી. અને એક જ એમને તાન હતું. શા માટે? કે અક્ષરદેરી કહેતા અક્ષર બ્રહ્મ ગુણાયતાન સ્વામી, જે આપણી ઉપાસનાનું મધ્યબિંદુ, આપણે અક્ષરરૂપ થઈએ તો જ પરબ્રહ્મની, પુરુષોત્તમ નારાયણની, શ્રીજી મહારાજની ભક્તિના આપણે અધિકારી થઈએ છીએ. તો એવા અક્ષર બ્રહ્મ ગુણાયતાન સ્વામી, એમનો મહિમા વધે, અક્ષરદેરીનો મહિમા વધે. સ્વામીને બહુ જ હતું કે આપણી પાસે આ રીતે અક્ષરદેરી એક અતિ પ્રાસાદિક સ્થાન આપણને પ્રાપ્ત થયું. શાસ્ત્રી મહારાજે પણ જ્યારે અહીંયા આગળ આ જમીન બધું લીધું ત્યારે એમને પણ અતિશય ઉમંગ હતો કે અક્ષરદેરી સાક્ષાત સ્વામીનું સમાધિ સ્થાન અને ત્યાં આગળ મંદિર કરવાની સેવા આપણને મળી, તો એમનો ઉમંગ પણ અનહદ હતો. અને યોગીજી મહારાજ અને બધા સંતો તે વખતે હતા અને બધા આપણા હરિભક્તો, એ બધાને અતિ ઉમંગ હતો. તો ગમે તેવા કપરા સંજોગોની અંદર રોજ હાડ મારી, તમે લેખિતન યજ્ઞપુરુષદાસ વાંચો તો બધા પત્રોની અંદર યોગી મહારાજે શાસ્ત્રી મહારાજને એ જ વિનંતી કરી હોય કે સ્વામી, ખરેખરી કસોટી થાય છે, આપ દયા કરો, આપ દયા કરો. અને ત્યાં એકાએક પૈસાની સગવડ થઈ જાય અને પાછું કામકાજ ચાલે, વળી પાછું બંધ થાય, વળી યોગી મહારાજ પત્ર લખે, વળી સગવડ થાય અને વળી કામકાજ ચાલે. એટલે આવી રીતે એકદમ અત્યંત કઠણ પરિસ્થિતિની અંદર અત્યંત આનંદમાં, જરા પણ દુઃખ નહીં, જરા પણ મનમાં ઉદ્વેગ નહીં અને અખંડ બ્રહ્માનંદ. સવારના પણ પ્રભાતિયા બોલે,
પછી આ રીતે સેવા કરે અને બપોરે પ્રદક્ષિણા પણ હંમેશા કરતા. 3:30 વાગે પોતે દેરીમાં આવે, 51 પ્રદક્ષિણા પોતે ધામમાં ગયા. કહેતા અહીંયા આગળ 13મી તારીખે સવારે એમને એટેક આવ્યો, એ 12મી જાન્યુઆરી સુધી એમણે અક્ષરદેરીની અંદર રોજ 3:30 વાગે 51 પ્રદક્ષિણા કરી છે. અને પોતે ત્યાં આગળ પછી બેસતા અને ગુણાતાન સ્વામીનો અક્ષરદેરીનો મહિમા કહેતા. આવું આ અનન્ય દિવ્ય પ્રતાપી સ્થાન છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજનું દિવ્ય કાર્ય અહીંયા આપણને એ રીતે જોવા મળે છે. તો આપણે સૌ આ પ્રસંગે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ ઉત્સવમાં સહભાગી થવાનો આવો અવસર એ પ્રાપ્ત થયો. અત્યારે શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી અને આપણે એમને એ જ અરજ કરીએ કે આપ અમને આ રીતે અક્ષરધામના અધિકારી બનાવો. વર્તમાન કાળે પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે આપણને સૌને આ અક્ષરદેરીના સ્થાનમાં ભ્રમરૂપ કરીને, પરમ એકાંતિક કરીને આપણને અક્ષરધામના અધિકારી બનાવે અને આપણો છેલ્લો જન્મ થાય, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.